જોઈએ. ચાલો ભરતી 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 એ પતંગ ચગવાની ભરતી પડે. જે પતંગ સારો ચગાવશે એને મળશે 10,000 રૂપિયા ઇનામ. જે સૌથી વધારે પતંગ કાપશે એને મળશે 5,000 રૂપિયા. અને પહેલો પતંગ જે વધારે ચગાવશે એને મળશે 1,000 રૂપિયા. ચાલો 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 ભરતી. એટલે કાલની રિક્ષા મોકલી આખા ગામમાં હજુ કોઈ દેખાતા નહીં મારા બેટા કે આ ગામમાં કોઈ પતંગ ચગાવતા જ આવડતા નહીં લાગતા. મારે તો કોઈ દાડો બાતલ જવાનું લાગે છે. ટેબલ નાખીને બેઠો જ છું. એટલે થોડી વાત જોવા દે ના પછી બીજા ગામમાં ઉચાળા ઉપાડું. ઓ વાલાભાઈ તો હેડ્યા ચોકન જતા શું ચમ ગાય ગામ હેડ્યા તે ઓય વાળામજી હે હું જ કોમ પડી પાછું વાળા કોમ નહીં પડ્યું કાન પૈસા મને પૈસા ઈ મને પૈસા મળે ભરતી પડી કોની બહેરાની બંધોની નહીં લે કાન પતંગ ચગાવવાની પતંગ ચગાવવાની ઓહો ઓહો તારી નવું લા પાહુ કોક હેડા મોયા આવતા ઈમાં કેવું ખબર હે હા કે તમે પતંગ હગાન વધારે પતંગ કાપો ને તો 5,000 રૂપિયા ઇનામ છે આ ના કાપે તો ના કાપે તો આપણને ખબર નહીં એ તો હું હોય તો ઈ જઈને ખબર પડશે બધી તો લઈ જઈ આવીએ ને કે ભાઈ ઘેર જઈએ અમે તો બારે બાર અમાર તો તમને ગભે બિહારવા હી પણ હા હેડો બિહારો એક છે ભલે દો મારા સચિન ની જગ્યા મારા લેવાની મેચ રમતા રમતા મારો ધોરાવો તમે નહીં તમે ઊંધો મેળી નાખો મેચ રમીને પેલો પતંગ ચગાવવાની હરીફાઈ પતંગ ની હરીફાઈ શું કરવાની મેચ રમ્યો તો હું જીત્યો તો પૈસા ના કમાઈ લાવો ઓય 5,000 રૂપિયા મળશે જલ્દી દો પેલા જો ચેવા આવા દોડતા આ ગોમમાં ધંધો તારે મારા ધોકા લાખો પેલો મારો અરે શાંતિ રાખો ઉપર તો બે મારા બેટા આખું ગોમ ઉપર ચડી નાખજો હાલ કોઈ એક ના મને ધોકા ને મને ગાછી કરા ગોમ માંથી પછી મેં કશું કરીને મને કા લાકડી મારવા પેલા મારો નો નંબર પણ તમે મને મારવા કા ધોકા પેલો મારો સાહેબ હા મારો ટેબલ તો પેલા મારો ઉતર છે ભોય પેલો આપણો નંબર અલ્યા પણ હળવળ લાઈન માં આખું ધાન ધાન કે જેને વગાડ છે પેલો મારો વાળો હું ઉતર પર પેલો લાઈન માં બરાબર એ તે નક્કી કર્યા ને કઈ ના પે સાહેબ પેલો લાઈન માં ઘોડા લાઈન માં પેલો આ પેલા બોલે લે કોઈ લાઈન કર આપણો ભત્રીજા છેલ્લાની આપણો તો પતંગ જ કાપવા છે કે અરે મોરી ના જે ભેરજી તુલા બેઠો એટલે કને મંગાતો કરતો જાળે બેઠો એ માર નેચરમાં જવાનું લાવ તમે રમતા લઈને લાઈન માં લાગો હા સચિન બનવાનું ઉપર પણ સચિન બની ચા બનજે હાલ પતંગબાજ બન પતંગબાજ તો મને હાલ દઈ બેઠા બાદો અલે આમાં મળશે નામ લખો ને લો લાઈન માં લાગો સીધા આમ તો વચ્ચે ઊભા તમે એકબીજા પર લાઈન માં આ કે તમે ઘેડા થયા હેડા થો આમ લાઈન માં આવો મૂન માં ભત્રીજો બે કરી અનક નહીં થતા એટલે બે હંગત અલે અલગ તા પર ચેડા મોરો કાકા સાઈડ માં તમારે ચેડા બધવાનો ત્યાં મુંદર લગાવેલા હી ઓવા મારું નામ લખો ઉભારો ઉભો જ છું ને તાન પતંગ લખતા તો આવડતું નહીં હોન સાહેબ ઈ નામ પતંગ નહીં અરે શાંતિ રાખો ઉપર ટાઇટલ મારું પતંગ ચગાવવાની ભરતી માં તો ભરતી રો નવી નવી હોય અહીમ કો અકુતા બીજાની ભરતી કરો પતંગ ચગાવવાની ક્રિકેટ ની પછી વોલીબોલ ની તો ક્રિકેટ ની પહેલું નો મારો છે ક્રિકેટ નું લખો પહેલું નો મારો તો મને ક્રિકેટ નું નહીં લખાયું તાર મને પતંગ ચગાવવાની ભરતી કરવા માટે મોકલાઈ તો સાહેબ ને ફોન કરજો તમે પહેલા ક્રિકેટ લાવો અલે એ જે મળે એ પહેલા લખાઈ તો સાહેબ ને ફોન ના કરે જે આ લેવલ પૂરું કરવાનું કોના ક્રિકેટ રમીન કોના કાઢો ના લખાઈ કે યાર જે હોય નામ લખો ક્રિકેટ મારી તું સાહેબ ને ભરતી આજે તને બોલાવશું લખો તાર નામ બોલ લખો અલે તારું નામ બોલ કા પણ તારું લખો અલે પણ તારું નામ તો બોલ અરે આ તો બેરાય ખુ યાર મારું નામ લખો તારું નામ લખો પણ તું નામ તો બોલ મુઢાઈ એનું નામ લખો હા એનું નામ લખો નામ લખો આખી જિંદગી ડખા કરતો લાગે લખો તાર બાપાનું નામ બોલ ભૂસો આ ભૂસી મારી બોલે રહું ભૂસો આ ભૂસી માર્યું અલે મારું બાપા નામ ભૂસો આ તો ચોથી સાહેબ આ યાર મગજ વગર ની આઈટમ યાર અલ્યા સાહેબ ઈનું નામ લખો અને બાપા નામ પૂછો અલે એમ આખું નામ બોલ કા મારા બાપાનો ભૂસો એમ ક્યાં કરતા તું કાકા તમે હું આ સાહેબ લઈને આયા હતા અલે મને ખબર હોય લખતા નહીં આવડે હું કહું છું ઈનું નામ લખો તાર ઉંમર બોલ. નામ પૂછો તાર ઉંમર
માર લગભગ થઈ છે 98-99 વર્ષ. હું 98-99 વર્ષ. એટલે નથી દેવા માર. એટલે 58 નું સીટું યાર 98 નું ટાઢો હો બેઠો એટલે એ 98 સાલ હો તો 98 સાલ અમારી. 98 સાલ કાકા 98 સાલ 98. તને પતંગ ચગાવતા આવડે? શું આવડે કે પતંગ ચગાવતા આવડે? મને તો બધું ચગાવતા આવડે. પતંગ કઈ રીતે કાપવાના? ધાર્યું લઈને તારો બાપો દાદી ઉપર ચર્ચા કરે અંદર. ઉપર કાપવાના. ઉપર તો છે ને ના પછી તો વિમાન જોવા. હાલ તો પતંગ ચગાવતા આવડતા જ નહીં. એને મેચ સિવાય કશું ખબર નહીં પડે. તો એટલે હારું કહે કે પતંગ કાપવા તો પતંગ જેના કાપવાના. કાપા તો ચલવા જો ધાન્યું જો એવું ના જો વાલા કાકા. કો તો પછી આરી જો હા એટલે તમારા ગામમાં ઉત્તરાયણ થાય કે નહીં થતી? એમ કહેજો પહેલા. ઉત્તરાયણ તો થાય. ઉઠેન તો મારી માની છોકન હું પોટ ચાલ્યું લઈને દોડ્યો તો ને એવો દોડ્યો તો અને પછી રાયડા મેવો પડ્યો ને તે મારી છોકન દોટે પડી જતા નેટ ને તૂટ્યા અહીં અને આ જય વાલા કાકા કહો. તમારા ગામમાં આ ભાઈને પતંગ કાપવાની ખબર પડતી નહીં કે ધારીએ કાપવું થાય કે તલવારથી કાપવું પતંગ કાપવાની ઉપર દોરીથી પતંગ કાપતા નહીં આવડતા તમને? તો એમ કો કે પેલા કટ કેસ કરવાનું કરવાના એમ કહો હા કે એને તમે પતંગ કાપતા. વાહ આવડી. લેડો પછી બીજું લચ્છી વાર્તા આવડે? લચ્છી પીતા આવડે વાર્તા નહીં આવડતી. આમ અલ્યા પીવાનો પછી લચ્છી ની વાર્તા આમાં આપણે એ ચી ભાઈ ઓમ ચી ના આવે પીવાની. પણ એ આવતી છે નવી હશે આપણને ખબર નહીં તમે આવડે એમ નવી કહી દો નથી ને. ના પીવાની વાત નહીં કરતો પેલી લચ્છી અમને આપણે દોરાની વાર્તા આમાં. ઓ પેલું ગુંચડું ગુંચરું વાળી એમ કહો કે ગુંચરું કહેવાય. અલ્યા લચ્છી કેવાય અમે અરે લચ્છી તો પીવાની આવે સાહેબ. લચ્છી વાર્તા આવડે? ઓહો આ લચ્છી વાર્તા આવડે એટલે લે તાર નામ લખો સાહેબ તો પેલો બીજો નંબર દે. આટલું દાળ ફિરકી ફીરકી બીરકી બધું મળી જાય. ચાર નંબર છે. દાડા હવારે ઉત્તરાયણ દાળ હવારો. ફીરકી બે પતંગ મળશે. હા એટલે બે પતંગ ચાલી વાલા કાકા આપણો. એટલે સાહેબ લૂંટિયાલ છે બીજા તમે લૂંટિયાલ છો. વાત નહીં, પૂરી વાત તો અભણ. એક ફીરકી બે પતંગ મળશે. એક હજાર દોડી બે પતંગ. એ બે પતંગથી તમે કેટલા પતંગ કાપો એનું લિસ્ટ બનશે. સૌથી વધારે તમે પતંગ કાપશો તમને 10,000 રૂપિયા મળશે. બીજો નંબર કાપશે ને 5,000 મળશે. અને ત્રીજો નંબર મળશે 2,000 રૂપિયા. સાહેબ જે ના કાપાઈ ને એના કોઈ ના મળે છે. બે પતંગ ચગાય ફોકટ ના અને ફીરકી લઈ જાય. કશો વાંધો નહીં ઉતરેન તો થાય આપણે કશો હતો ને આપણે મફત ને ઉતરાયણ કેવી હોય? હારું નતા. માનો પણ આ પટી ગયું. 500 લખાવાના પા. આવ ના હોય તો 500 રખાવાની વાત કરી યાર. ઇનામ તો પછી તમને અમે 1000 દોરી આલે પતંગ આલે ને ઉપરથી ઇનામ આલે. અમારે તો કોક તો લખાવ પડે લખાવ પડે. એ તો ઇન્ટરવ્યુ એક પૈસા ના હોય સાહેબ. હું કહું નખાઈ દો આપણો 500 અને તારે હરખા કાપવાના મી હરખા કાપે આપણે હાથે કઈ તોડી દેવાનું 10,000 રૂપિયા લેવાના હા એ વાત સાચી વાલા કાકા તમે એ મસ્ત વાત કરી. હારું તો મગજથી હેડો હા તો મારા કાકો આલ દે યાર. કાકા આલસી તમે આલ દે પૈસા. મારે ચાલવાનો ને. આ તો સાઈડમાં તો હારું બાર બેટ લાવો એટલે કે હું પ્રેક્ટિસ કરું પેલી બાજુ. અલે અને કાલ મેચ ચોકાઈ હા કાલ મેચ મુંબઈમાં. વાનખેડમ જો હાલો તાં હો હા તો હેડો. હા તો હું જાઉં સાહેબ. મારું કામ ના પ્રેક્ટિસ. ઉત્તરાયણ હવાય નહીં ધોઈને ત્યાંથી આવી જજે 8 વાગે. અને આવું પડશે એમાં. સાહેબ આ વાત તમે ખોટી કરો ચમ શિયાળામાં કોઈ ના નાય એ સાચી વાત. ચમ ના નવાય એટલે ત્યાં જોવાય ચીવી ઠંડી પડે હ. અલે ગોદરું ઓઢીને નાવાનું. એટલે ગોડું ઓથી જો નવા તો પછી નાવાનો મતલબ બોલ્યો સવારે ગોદડા છોડવાય નહીં ગમતો. તાર. હા બેન તમે અનાજ ના ભાઈ બોલા આ વગર આ ચૂકી વાત છે. પછી તમે કોઈ ગોડો છોડવા નહીં ગમતો તો બંધીનું કહો એટલે આપણે ઉનાસ હોય ને અંદર એટલે બહાર નીકળવું નહીં ગમતું. ગોદરામાં નેકળવું નહીં ગમતું એમ કહો તો એટલે આ તો છોડવું જ મારું પતી કહેવાય. ગયું. આ તો હું જાઉં તાર. હા હવે તું એ પટી છે નેકળ હા કા ભગવાન તૈયારી તમારી છે. આપણે સચિન બનવાનું જો. હા બોલો કાકા તમારું નામ? આપણું નામ ભટો. ભટાઈ. ભટાઈ. જે ચોઈ નાચા ના એને પચાઈ ભટાઈ બાપાનું નામ બોલો. બાપાનું નામ ભમરાજી. ભમરાજી. હા અને દાદાનું નામ ભજીયાવાળા. પટાઈ બમરાજી ભજીયાવાળા ભટાઈજી હા ભમરાજી ભજીયાવાળા. બોલો ઉંમર તમારી કેટલી થઈ? મારી ઉંમર છેલ્લી 70 વર્ષથી હશે ને. અહીંયા તું 80 વર્ષનો છો યાર આ તો 80 લખો આપણો ફરક બોલો, પડે. તમને પતંગ ચગાવતા આવડી? આપણને તો કેવું આવડે ખબર જ, ગમે એક કે પતંગ ના દેખાય. આ જબરું કાપતા છે ડોહલા ગાડો હોલ બધું લઈ જાઓ. ચાલે અને બોલો 1000 દોરી આલી હોય અને પતંગ 1000 જાય કિન્યા જતી શું કરવાનું? હાથમાં તોડી નાખવાનું. તું ચગાવશો 1000 દોરી તમને અમે આલવાના ઘેર જઈને વધારે. હુઈ જવાનું. આ તો તમે હારી જવાના લાગે એટલે તને એમ એટલે એવું આમ ખેંચતા ખેંચતા હાથ ના દુખો. 500 પેલા લાવો. એ હાલે વાહનું જ પટાવો. અમે સાહેબ ઓનલાઈન કરી દે હું ભલે ઓનલાઈન તો નહીં થાય કાકા એકડ અમાર. હા એ બધાને હાલ દે. યાર અમારો હાવજ ઉભો છે કે હું ચિંતા કરવાની હોય આ આવત છે? તારા તો હાવજ ના જરબા ફાડી નાખે એવો હાવજ છે પેલા બધા ફોન પતંગ કાકા કાપી ફોન નાખે કરો, ભાઈ. કાકા બોલાય લઈ જાય.
અહીંયા સાહેબ જીવવાનો બિચારાની યાર. પણ હાવજ તો જંગલમાં રખાય યાર, ગોમમાં ના કે ચેક ફાળી ખાય. પણ આર્યો હાવજીનું નોમ જ હાવજ જેવું હા. ખાલી મનાળા જેવો હોય ને પાછળથી. ઓવા. લણ દોહાનો નામ બોલો તારું. ડુબા કાકા લખી દો. ડુબા કાકા ઓહો. જેવું નામ આવ્યું ને? જોયું ને હાવજ. હા, ડુબા કાકા નામ મનાળા જેવું હોય ને. અને આને ભરતી પડી યારી. પતંગ ચગાવવાની. બહેરાની જાને પડશે તન. અલ્યા બહેરાની ભરતી ના પડે. હા, ઓઢો કો, ઓઢો કો. ઓઢો નહીં. તાર અહીંયા વન ડોશી મરી જી. એ પિત્તોયા ખાધા મેં પિત્તોયા યાદ આવી છે ઓના છું. એ તો ભરતી હોતી છે તો હોય તો મુજ ના લાવી દઉં. કોઈ નેડો બોલો. હા. તમારે પતંગ ચગાવતા આવડી? બધું આવડે. પછી લૂંટતા આવડી? લોન તો આ જડું નહીં ચાલે. રેડો મોટો દઉં છું લૂંટવા માટે. તમારે નિયારવાનો હોય તો. હા રેડો. પણ આ લાવો તો તન. એ તો બધું ભેગું કપાઈ જાય, બે પતંગ કપાઈ પછી લૂંટવા જવું પડે. હા. લાવો લો. પતંગ આ એટલે ચગાવો. પણ લખો જ ખરી હોય ને નોમ. 1500 છે તમારી. હા એ તો બધા ભેગા તમારું નામ? કાકો ભત્રીજો. એ તમારું નામ એટલું બોલો પણ. ભત્રીજા તું બોલ. ના મૂન માં કાકો. એટલે હું મૂળમાં કાકો કાકો બધી તો એક નામ કહો પણ લખી દો કણ. પણ કાકો ભત્રીજો લખો કે. હા મૂન માં કાકો. એટલે હું મૂળમાં કાકો કરો. પણ બતાઈ અમાર નામ હું કાકો ભત્રીજો હ. કાકો બધી આવું જ નામ ખાલી? ઓય કાકા ભત્રીજા નામે જ ઓળખાય. અરે, તો તમારા ગામની. અહીંયા ગામમાં તમે ખાલી અમારી બેવાની ઝાક જોવો ખાની. તા તા બે દાડા ગમર રહો તો ભમી કાકો જો. બધી જો. હા. તમારે ચગાવતા આવડી? ચગાવ તો હું વાત કરું સાહેબ, માની શોખન એવા ચગાવ એવો ચગાવું ને હા. પછી યાદ જ નહીં શું ચગાવું. અને ઉડતા આવડા? ઉડતા અહીંયા સાહેબ તમે શું વાત કરો, અમે તો જાતે ઉડીએ, પતંગ તો ઉડતા ઉડીએ, અમે જાતે ઉડીએ. એટલે આ નવું લાગે. પેલા હીરા ઉડે ને પછી પતંગ ઉડે. હા લાવો તમારા બેના લાવો. હજાર બે નામ ભેગો થયેલો કાકા ભત્રીજાનો. પણ કાકો ભત્રીજો નામ તો એક જ થયું કા. પણ વ્યક્તિ તો બે માં તો વ્યક્તિ જ પૈસા હોય. નોમ થી તમે ભેગો કે દસ નોમ એક લખાવો. પણ મારો ભત્રીજો તો ફિરકી પકડવા આવશે મારી. આ ચગાવતા નહીં આવતું તારા છોકરા? મને આવડે. પૈસા નહીં ચગાવો તો અમે વારા ફરતી ચગાવીએ તો. તો પૈસા જીતશે ને એકતા જ મળશે. બેના નહીં મળે. ના કે તમારે બેના પૈસા લાવે એવું નહીં મળે. એટલે બે નામ લખાવે, બે પૈસા મળશે. આવી જાય બે ફિરકી 4 પતંગ મળશે. હા તે 1000 રૂપિયા આંધી અમારે. આ લાવો બે બધાને 2500 રૂપિયા લાવો ત્યાં ત્યારનો. હાલ દો હેડો. હું કહું છું ભાઈ, બેન તો બે. લો બધા આવી ગયા. હું આવી ગયા. બધા ના. અલ્યા તો 2000 રૂપિયા નોટ બંધ થઈ ગઈ. આ જો કહેતો ને હમણાં રાખો આવીને નોટો તમે ઘરમાં. ચાલે યાર બેંક અલ્યા માં. પણ બેંકમાં બંધ થઈ ગઈ. હાલ તો બંધ થઈ ગઈ તો 2024 આવી. બીજે અમાર ચાલે હે. ના જો હોય ના પૈસા. તમે હાલ દેજો વાલે. આ જોવા મને લાગે ચીંગુ શું લાગે, પૈસાનો પેલો પૂજારી લાગે. બસ છૂટતા કાકા જ નહીં બસ બસ થઈ પૈસા ગયા. નો 2500 રૂપિયા પૂરા. બધા પુરાય ને? પૂરા પૂરા. ગણતો નહીં તાન. ગણવાથી શું ફાયદો છે. હાલો તાન. તો નો. તમે 14 તારીખે સવારે આવી જજો બધા. અમારી 14 તારીખે સવારે વહેલા જ આવજો. એમ ક્યાં તો ક્યાં આવવાનું? તમને હું મેસેજ કરી દઈએ. મારી ફોન વાત રાખો તમે. હા મારી વાત પર તમે. બોલો. અમે તમને પૈસા આની દીધા, હમ, તમે પૈસા નહીં જતા રહ્યા. હમ. તમે 14 તારીખે આવશો કે નહીં આવે એની શું ગેરંટી. નહીં આવતા લાકડી તૈયાર રાખવાની બીજા દાડા. પણ હાથમાં આવે તો કે બીજા દાડા તો હાથમાં આવશે કે નહીં આવે? એ તાર મારો નંબર લખી દો, એડ્રેસ લખી દો બધું. નંબર લઈ લો. એ વાલે નંબર કાકા લઈ લો. હોય. એ હોન્યા પટા એ વાત સાચી તારી. અલે રિંગ મારી દો. રિંગ વાગશે ને હાલ નહીં વાગે મોબાઈલ વેકન. પછી તારે ફોન સ્વિચ ઓફ કરી નાખો તો. અલે સીચો કરે લોકેશન તો ચાલુ રહે. ગમે ત્યાં કોઈ મોબાઈલ લઈને પડતો ફોન બંધ કરી દઈએ રોજ. તમારે ઘર તો અહીંયા મને કહો હું અમને લખો હા પેપડા વાળી શેરી, પેપડા વાળી શેરી, સૌથી ઊંચું મકાન, સૌથી ઊંચું મકાન, ઉપર બેઠો મોર. ઉપર બેઠો મોર. વાહ. અને મોર ઉડી જાય તમારે તો જવતા અલે મોર ન ઉડે. અહીંયા ઉડી જાય તો આ તો ઉડી મોર જાય. નો ભરોસો. અલે મોર ના ઉડે. અંબુજા સિમેન્ટ થી ચોટાયેલો પથ્થરનો મોર છે. આઈ પોકા. કાન હું ઉડી જાય. તો ના ઉડે. લખી દીધું. લખી દીધું. પેપડા વાળી શેરી, ઊંચો બંગલો, ઉપર બેઠો મોર. 420 નંબરનું ઘર. અલ્યા નંબર જેવો હોય 420. અલ્યા પણ 300 મકાન હોય અને એકથી ગણો વચમાં 420 ના આવે. આવે ને. આ 500 મકાનમાં મને તમે 420 જ લાગો હેડો. હા 420. ભાઈ આવક ના આવે નંબર. આવો આવો ભાઈ આવો અમે છો નંબર લખી દો ને તમારો. બોલો 98 295 98 55 74 47 45. 72 47 45. હા લખી દો. બરોબર છે ને? બરોબર બરોબર. હા અને આવી કોઈ નવી ભરતી પડે તો કહેજો પા. પેલી મેં કીધી એ. આ નંબર આલ્યો કાકાનો બધો મેસેજ એમાં આવી જાય. સારું હેડો તા. હો આવજો. આ તમે પડી ભરતી ના પડે. તમે કીધી એવી ભરતી હો. આપણા છોકરા કીધી ક્રિકેટ ની તો ભરતી પડે અમારી.
હવે પેલે નહીં પડે ના એ ભરતી એવી ભરતી છે કાકા ભરતી દોહો હજુ મને લાગે મોહન એમ જાય પણ લસણ છોડે નહીં. અહીંયા આનો પહોંચ્યો ખબર હે? એક વડા ભાઈ હેડો કહું આપણે મોડું થાય ને શાંતિ રાખ કે યાર. રહેતા રહું હું બીજા ગામ જવું ભરતી પડે મારો ટાઈમ ઓવર થઈ ગયો તમે બહુ માથું ચડાવે મારે તો બીજા ગામમાં ભરતી કરવા જવાનું અને 14 તારીખે સવારે વહેલા તૈયાર રહેજો. પહેલો વારો તમારે છે 8 વાગે 9 વાગે 1 કલાકનો પીરિયડ છે 1 કલાક પછી મારે બીજા જવાનું થશે 1 કલાક જો વહેલા નહીં આવ્યા તો ફિરકે જા અને તમારે પૈસા જાય અમે કેટલા વાગે આવવાનું? 9-8 વાગે 8 વહેલા વાગે ને? અમે સવારે 5 વાગે આવીને બેસી જાઉં. 5 વાગે અમે તો આવશું 7:30 અમે તૈયારી કરશું. પ્રેક્ટિસ કરજો પ્રેક્ટિસ. હા પેલા ઉઠે practice. નહીં યાર. લેડો તન આવજો હો. ચાલ. મારા બેટા આયા તને માથું ચડાઈ કાઢ્યું આવું ગોમ પહેલી વાર જોયું પેલો કે મારું નામ લખોન બાપાનું નામ ભૂસોન કાકો ભત્રીજોન લેડ મને જવા દે બીજા ગોમો આ ગોમો તો ધંધો સારો થયો હવે 14 તારીખે વાત હા મારું 500 પાટણ હા